નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર છે આપણે પદ નંબર એટલે લોકગીત નંબર 9 છે એ જોવાનું છે. બરાબર, લોકગીત નંબર 9 ની અંદર શું છે તો કે એની અંદર લોકગીતના કોઈ મિત્રો રચયિતા હોતા નથી. બરાબર, અજ્ઞાત છે. અજ્ઞાત એટલે શું તો કે જેમના કોઈ રચયિતા નથી. કે લોકગીતની રચના છે કેવી રીતે થાય છે તો કે લોકોના સમૂહ દ્વારા. બરાબર, જેવી રીતે લોકોની અંદર તો કે વેદના એટલે કે દુઃખની લાગણીઓ હોય, આનંદ, હર્ષ, બરાબર, અને ઉમંગની લાગણીઓ પણ હોઈ શકે. બરાબર, એટલે એની અંદર શું આપેલું છે તો કે મોટા ભાગે જે પણ કઈ લોકગીત છે એની અંદર આનંદ અને હર્ષની વાત કરવામાં આવેલી હોય છે. બરાબર, આ લોકગીતની અંદર એક વેદના એટલે કે વ્યથા છે દર્શાવેલી છે. કોની વ્યથા છે તો કે એક સાસરે ગયેલી જે દીકરી છે, બરાબર, એ દીકરીને કેટલું દુઃખ પડે છે એની વાત છે આ લોકગીતની અંદર કહેવામાં આવેલી છે. કે પોતે છે એના જે પણ કઈ દુઃખો છે એમ મોટા ડુંગર જેવડા બનાવે છે અને એ દુઃખો પોતાના દાદા પાસે છે વર્ણવે છે. અને એના દાદા શું કરે છે તો કે એક સારી અને સાચી સલાહ આપે છે કે જે પણ કઈ સાસરે પડેલા દુઃખો છે, બરાબર, એને વેઠવા, એને સહન કરવાની સહન શક્તિ છે દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. બરાબર, એના દાદા છે ખૂબ સારી સલાહ આપે છે. અને લોકગીતની અંદર આપણે જોવામાં આવે તો કે વેદના વ્યથાથી આ લોકગીતનું સર્જન થયેલું છે. મોટે ભાગે છે લોકગીતની રચયિતાને આ લોકગીતના કોઈ રચયિતા નથી, અજ્ઞાત છે. તો એનો જે પણ કઈ લોકોના સમૂહ દ્વારા તો કે લોકોના સમૂહ દ્વારા એમની અંદર જે લાગણીઓ હોય છે, આનંદ, હર્ષ, ઉમંગ, વેદના, વ્યથા, બરાબર, આ બધા જ દ્વારા લોકોના સમૂહ દ્વારા છે એની રચના કરવામાં આવે છે. બરાબર, એના કોઈ ચોક્કસ લેખક હોતા નથી. તો આ લોકગીતની અંદર એક વ્યથાની લાગણી દર્શાવેલી છે. અને એ વ્યથા કોની છે તો કે એક પરિણીત સ્ત્રી જે સાસરે છે અને પોતાના જે પણ કઈ દુઃખો છે એ દુઃખોને કેવડા બનાવે છે તો કે ડુંગર જેવડા બનાવે છે અને પોતાના દાદાને છે એ દુઃખો વ્યતીત કરે છે અને એક પત્ર લખે છે જેથી કરીને પોતાના દાદાને ખ્યાલ આવે કે સાસરે ગયેલી પોતાની દીકરીને કેટલા દુઃખો પડેલા છે. બરાબર, એટલે લોકગીતની અંદર છે એની અંદર શું આવે તો કે ભવના અબોલા. બરાબર, ભવ એટલે શું તો કે જન્મના જીવન પોતાનો પતિ છે અબોલો છે, બોલતો નથી. બરાબર, એમની સાથે વાતચીત કરવાની બંધ કરી છે. એટલે પોતાની પત્ની જે છે, જે સ્ત્રી છે, એમને આ જે પણ કઈ વેદના છે, જે વ્યથા છે ખૂબ મોટી લાગે છે. એટલે શું કરે છે તો કે નાના જો દુઃખ હોય તો અમે સહન કરી શકીએ, પણ એમનો જે પતિ છે આજીવન અબોલો છે આ જન્મથી. બરાબર, એટલે કે પોતાની સૈયરુને કહે છે કે સૈયરુ અમારા જે પણ કઈ પતિ છે એ આજીવન ભવના અબોલા છે અમે રહ્યા. બરાબર, એટલે પોતાની સખીઓ પાસે પણ પોતાનું દુઃખ અભિવ્યક્ત કરે છે, પોતાના દાદાને પણ પત્ર લખે છે. અને એ પત્ર કોના દ્વારા લખે છે તો કે સંભળી દ્વારા. બરાબર, સંભળી એવો શબ્દનો ઉપયોગ કરેલો છે કે જે પક્ષી છે. બરાબર, એને એવું કહે છે કે આ પત્ર, આ જે પણ કઈ કાગળ છે એ મારા દાદાની ડેલીએ જઈને છે ત્યારે એમને દેવાનો છે કે જેથી કરીને એમને ખ્યાલ આવે છે સાસરે રહેલી પોતાની દીકરીને કેટલા દુઃખો છે. બરાબર, એટલે મેં તો ડુંગર કોરીને ઘર ફેર્યા, મેં તો કાચના ફેર્યા કમાડે. બરાબર, કાચના કમાડે એટલે શા માટે તો કે જો પોતાના દુઃખોને છે કેવડા બનાવ્યા છે તો કે ડુંગર જેવડા. બરાબર, મેં તો ડુંગર કોરીને ઘર ફેર્યા કે આ દુઃખ છે મારું ડુંગર જેવડું છે છતાં હું આ ઘરની અંદર રહું છું. મેં તો કાચના કર્યા કમાડે. બરાબર, તો કે જેવી રીતે તો કે કાચની જેમ પારદર્શક. બરાબર, કે એની અંદર તમે જોઈ શકો છો. તો અહીંયા છે આ જે પણ કઈ નાયિકા છે, બરાબર, જે પણ કઈ સ્ત્રી છે એ શું કહે છે તો કે મેં તો કાચના કર્યા કમાડ કે પોતાના પતિને રોજ થી જોઈ શકે છે, એની સાથે જીવે છે, પણ એનો પતિ છે એમની સાથે વાતચીત કરતો નથી. બરાબર, એ કોઈ પણ પ્રકારનો સંવાદ કરતો નથી. એટલે આ દુઃખ છે પોતાના દાદાને છે અભિવ્યક્ત કરે છે, પોતાની સખીઓ છે, પોતાની સૈયરો છે એમને પણ કહે છે કે અમે તો ભવના અબોલા રહ્યા. બરાબર, આ જન્મ માટે અબોલા એટલે કે બોલવું નહીં. એનો પતિ છે એમની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરતો નથી. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, કાચના કર્યા કમાડ કે ડુંગર જેવડું દુઃખ છે અને એની અંદર હું છે મારા દુઃખ સાથે એ સાસરાની અંદર રહું છું, પણ ત્યાં મારી કોઈ વ્યથા છે, મારું દુઃખ છે કોઈ સમજી શકે તેમ નથી. બરાબર, એટલે દુઃખને છે કેવું બનાવ્યું છે ડુંગર જેવું. મોરી સૈયારું. બરાબર, જો એ પોતાની સખીઓ છે એનો ઉલ્લેખ કરે છે અને કહે છે કે
અમે તો ભવના અબોલા રહ્યા, અમે આ જન્મ માટે છે અબોલા છીએ. એમનો પતિ છે એમની સાથે વાતચીત કરતો નથી. મેં તો અગર ચંદનના ચૂલા બનાવ્યા, બરાબર કે અગર ચંદનના ચૂલા બનાવે છે અને એ ચૂલા પર છે એ ટોપરાથી કે ટોપરાનો ઓબાળ ભરે છે. ઓબાળ એટલે શું? તો કે જે પણ કઈ બળતણ સ્વરૂપે ઉપયોગ થાય છે, બરાબર. તો કે મેં ટોપરડાના ઓબાળ ભર્યા અને એ ઓબાળથી હું જે પણ કઈ ખીર છે બનાવું છું, બરાબર. અને એ ખીર કોના માટે બનાવે છે? તો કે પોતાના પતિ માટે, કે પોતાનો પતિ છે અબોલો છે, એ પોતે વાતચીત કરતો નથી. એટલે નાયિકા એટલે કે જે સ્ત્રી છે એ પોતાના પતિને મનાવવા માટેના અનેક પ્રયત્ન કરે છે કે અમે તો ભવના અબોલા રહ્યા, બરાબર કે આ જન્મ માટે અમે છે અબોલા છીએ, એમની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરતો નથી, બરાબર. એટલે એને મનાવવા માટેના અથાગ પ્રયત્ન કરે છે, છતાં એમનો પતિ છે બોલતો નથી. તો એ કેવા ચૂલા છે બનાવે છે, પણ તેના તો કે અગર ચંદનના ચૂલા કર્યા અને એ ચૂલા પર પોતે ટોપરાના ઓબાળ ભર્યા છે, જે બળતણ સ્વરૂપે ઉપયોગ થાય છે. એમાં છે શું નાખ્યું છે? તો કે ટોપરડાના ભર્યા ઓબાળ. અને એ ઓબાળ પર એટલે કે એમાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે એમાંથી જે પોતે દૂધના આંધણ મૂકે છે, બરાબર. આંધણ એટલે શું? તો કે ચોખા એટલે જે પણ કઈ દૂધ છે એને ગરમ કરવા મૂકવામાં આવે, બરાબર. એને શું કહેવામાં આવે? આંધણ, બરાબર. એટલે નાયિકા એટલે કે આ જે સ્ત્રી છે આવા પ્રયત્ન છે કોના માટે કરે છે? તો કે પોતાના પતિ માટે પ્રયત્ન કરે છે કે જો પોતાનો પતિ છે માને, બરાબર, તો આવી પ્રવૃત્તિ કરી અને એને મનાવવા માટેના ઘણા બધા પ્રયત્ન કરે છે, છતાં એ માનતો નથી, બરાબર. એટલે આ દુઃખ છે પોતે વ્યતીત કરતી જણાવે કે મેં તો ટોપરે ભર્યા ઓબાળ મોરી સૈયરો. સચ્ચો એક ફરી પાછી છે કોનો ઉલ્લેખ કરે છે? કે મોરી સૈયરો, બરાબર કે મારી સખીઓ, મારી સહેલી, અમે તો ભવના અબોલા રહ્યા, અમે આ જન્મ માટે છે અબોલા છીએ. એમનો પતિ છે વાતચીત કરતો નથી, બરાબર. મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો ચોખલા ઓર્યા છે, બરાબર. ઓરવું એટલે શું? ઓરવું એટલે કે મિત્રો ધ્યાન રાખજો, આ તળપતો શબ્દ છે ઓર્યું, બરાબર. આ ઓરવું એટલે શું? તો કે ઓરવું એટલે કે નાખવું, બરાબર. શેમાં? તો કે દૂધના આંધણ મેળવ્યા છે, પણ કઈ દૂધ ગરમ કરવા મૂકે છે અને એની અંદર શું નાખે છે? ચોખલા. જો ચોખલા ઓર્યા શેર, આ શેર જે માપ દર્શાવેલું છે, બરાબર. એ દૂધના આંધણ મેલ્યા અને એ દૂધની અંદર છે ચોખલા ઓર્યા શેર એટલે કે ચોખા છે એમની અંદર નાખે છે. મોરી સૈયરું, મારી સખીઓ, અમે તો ભવના અબોલા રહ્યા, બરાબર કે આ જન્મ માટે છે અમે અબોલા છીએ. પણ આ દૂધના આંધણ મેકી અને એ ખીર છે એ કોને ખવડાવવા માંગે છે? તો કે પોતાના પતિ. શા માટે? તો કે એના પતિ છે એનાથી રિસાયેલા છે, બરાબર. એટલે એના મનાવવા માટેના અથાગ પ્રયત્ન કરે છે, પણ છતાં એમના પતિ છે માનતા નથી. એક અધર સમળી સમસમે. અધર એટલે કે આકાશની અંદર એક સમળી જે છે એને જુએ છે. કોણ જુએ છે? તો કે આ જે નાયિકા છે, આ જે સ્ત્રી છે, બરાબર, એ પોતાના જે પણ કઈ દુઃખો છે એ પોતાની સખીઓને કહે છે કે અમે તો ભવના અબોલા રહ્યા, બરાબર. છતાં અથાગ પ્રયત્ન કરવા છતાં પોતાનો પતિ છે માનતો નથી. એટલે કે સમળીને આકાશની અંદર ઉડતા જુએ છે અને એ સમળી દ્વારા પોતાના દાદાને કાગળ લખે છે, પત્ર લખે છે અને એ પત્રની અંદર પોતાના બધા જ દુઃખો છે એ અભિવ્યક્ત કરે છે. અને એ દુઃખો છે એ કોને મોકલે છે? પોતાના દાદાને જાણ કરે છે કે પોતાના સાસરાની અંદર પોતાનો પતિ છે એ આ જન્મ માટે, આ ભવ માટે છે એ અબોલો છે, અથાગ પ્રયત્ન કરવા છતાં એ માનતો નથી. એક અધર સમળી સમસમે, બેની મારો સંદેશો લઈ જા, બરાબર. બેની કોને કહે છે? તો કે સમળીને બેની દ્વારા ઉલ્લેખ કરે છે, બરાબર કે મારો આ સંદેશો છે, મારી આ વાત છે, મારી આ જો દુઃખ છે, મારી આ વેદના છે એ મારા દાદાને જઈને તું કે પોતાની દીકરીને એના સાસરાની અંદર દુઃખ છે તો એના દુઃખને છે કેવા ગણાવ્યા છે? તો કે ડુંગર જેવડા, બરાબર. એને વાત કરી કે ડુંગર કોરીને ઘર કર્યા, કાચના કર્યા કમાડ, બરાબર કે કાચના કર્યા કમાડ. એ પોતે છે પોતાના પતિને રોજ જુએ છે પણ એમની સાથે વાતચીત કરી શકતી નથી અને ડુંગર જેવડા છે એમના દુઃખો ગણાવે છે, બરાબર કે આ સંદેશો છે, આ જે પણ કાંઈ વાત છે, આ મારું દુઃખ છે, મારા દાદાને જઈને કે છે કે મોરી સૈયરું. ફરી પાછું છે પોતાની સાથે જે પણ કઈ સખીઓ છે એનો ઉલ્લેખ કરે છે કે અમે તો ભવના અબોલા છે એ રહ્યા.
મારા દાદાની ડેલીએ જઈને કહેજે, બરાબર, કે મારા દાદાની ડેલીએ જઈને, એટલે આ જે પણ કઈ સંભળી છે એને સંદેશો, એનો કાગળ, એનો પત્ર છે, બરાબર, એ કોને આપે છે? તો કે સંભળી દ્વારા પોતાના દાદાને પત્ર લખીને કહે છે કે મારા દાદાની ડેલીએ જઈને કહેજે, બરાબર. શું કહેવાનું છે? તો કે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, બરાબર, કે તમારી જે પણ કઈ દીકરી છે એને દુઃખ પડ્યા, પણ એના દાદા છે ખૂબ શાણી અને સાચી સલાહ આપે છે. શું કહે છે? તો કે દુઃખ રે હોય તો વેઠ લે, બરાબર. સુખ તો સૌ સહે, બરાબર, કે સુખ હોય તો ક્યારેય કોઈ વ્યક્તિ પોતાના સુખનું ભાગીદાર બીજાને બનાવતું નથી, પણ અહીંયા છે શું કરે છે? તો કે જે પણ કઈ દુઃખો છે જાતે જ પોતાના દાદાજી સહન કરવા માટે કહે છે કે આટલી સહન શક્તિ છે દરેક મનુષ્યની અંદર હોવી જોઈએ, બરાબર, કે જે મનુષ્ય છે પોતાના દુઃખો છે સહન કરી શકે. એટલે એના દાદા છે ખૂબ શાણી અને સાચી સલાહ આપે છે કે દીકરી સુખ રે હોય તો સૌ વેઠે, સુખ હોય તો બધા જ છે ભોગવે છે, ક્યારેય કોઈ વ્યક્તિ પોતાના સુખની અંદર બીજા વ્યક્તિને છે એ સામેલ કરતા નથી, બરાબર. તો અહીંયા છે શું કહે છે દાદા? કે દુઃખ રે જે વેઠે છે એને જ સાચો સહનશીલ વ્યક્તિ છે કહેવાય છે, બરાબર. એટલે એના દાદા ખૂબ જીવનની અંદર સરસ સમજાય છે કે જીવનની અંદર જે પણ કઈ નાના મોટા દુઃખો પડે છે એ દુઃખો સહન કરવા માટેની સહન શક્તિ છે દરેક મનુષ્યની અંદર હોવી જોઈએ, બરાબર. એટલે આ દુઃખો છે ભલે તારા સાસાની અંદર છે છતાં તારે દુઃખો છે બધા જ દુઃખો વેઠવા પડશે. એના દાદા છે ખૂબ શાણી સલાહ આપે છે, બરાબર. દાદાની ડેલીએ કે જે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, મોરી સૈયરું મારી સખ્યો, અમે તો ભવના અબોલા રહ્યા, અમે છે આ જન્મ માટે અબોલા છીએ. એમનો પતિ છે માનવા માટે ઘણા પ્રયત્ન કરે છે, એ અગર ચંદનના ચૂલા બનાવે છે, એના પર એની અંદર ટોપરાના ઓવાળ ભર્યા છે, અને ઓવાળ પરથી એટલે કે ચૂલા પર ખીર બનાવે છે, અને ખીર કોના માટે બનાવે છે? તો કે પોતાના પતિ માટે. દીકરી દુખરે હોય તો વેઠે, બરાબર. અહીંયા પોતાના દાદા છે એ દીકરીનો ઉલ્લેખ કરે, જો દીકરી દુખરે હોય તો વેઠે, બરાબર, કે આપણું દુઃખ છે એ આપણે સહન કરવું જ પડે છે. દુખરે હોય તો એને વેઠવું પડે, એને સહન કરવું પડે. સુખ હોય તો સૌ સહે, બરાબર. જેને સુખ છે વ્યક્તિ ક્યારેય કોઈના સુખની અંદર બીજાને છે બોલાવતો નથી, બરાબર. એટલે અત્યારે જે પણ કઈ દુઃખો છે એ બધા જ દુઃખો એકલા સહન કરવા પડશે, એ જ સાચો સહનશીલ વ્યક્તિ કહેવાય છે, બરાબર. તો આ લોકગીતની અંદર શું કીધેલું છે? તો કે જે સ્ત્રી પોતે એના પતિ રીસામણા કરે છે, બરાબર, ત્યારે એના જે દુઃખો છે પોતાના દાદાને અભિવ્યક્ત કરે છે, ત્યારે એના દાદા છે એ સહન કરવા માટે કે આપણી એટલામાં દરેક મનુષ્યની અંદર આપણે એટલી સહન શક્તિ હોવી જોઈએ કે દરેક દુઃખો છે આપણે સહન કરી શકીએ, બરાબર. એટલે એના દાદા ફરી પાછા કહે છે કે દીકરી દુખરે હોય તો વેઠીએ. વેઠવું એટલે શું? તો કે સહન કરવું, બરાબર. આ દુઃખ છે વેઠવું પડે, એને સહન કરવું પડે. દીકરી સુખ તો વેઠે છે સૌ, બરાબર. સુખ છે એ બધા જ વ્યક્તિઓ સહન કરે છે. સુખની અંદર ક્યારેય કોઈ બીજી વ્યક્તિ છે બીજાને બોલાવતી નથી. તો એવી જ રીતે આપણે દુઃખના ભાગીદારી પણ આપણે પોતે જ બનવું પડે છે, બરાબર. એટલે દુઃખ છે એ પણ આપણે પોતે જ સહન કરવું પડે છે, અને એને જ સાચો સહનશીલ વ્યક્તિ છે એ કહે છે. ફરી પાછા શું કહે છે? તો કે મોરી સૈયરું, બરાબર, મારી સખીઓ, મારી સહેલીઓ, અમે તો ભવના અબોલા રહીએ, અમે આ જન્મ માટે છે એ અબોલા છીએ. જો દાદા ખેતર હોય તો ખેડીએ, બરાબર. હવે જો અહીંયા પોતાની દીકરી છે એને શું કહે છે? તો ખેતર હોય તો એને ખેડી શકાય, બરાબર. પણ અહીંયા કોને ખેડવાની વાત કરે છે? તો કે ડુંગર, બરાબર. આ તો મારે ડુંગર જેવડું દુઃખ છે, એટલે ખેતર અને ડુંગરનું ઉદાહરણ છે એને શા માટે લીધું છે? તો કે નાનું એવું દુઃખ હોય તો હું સહન કરી શકું છું, બરાબર. કોણ કહે છે? તો કે જે સ્ત્રી છે, જે નાયિકા છે, બરાબર, એ પરણી સ્ત્રી પોતાના દાદાને કહે છે, દીકરી પોતાના દાદાને એવું કહે છે કે ખેતર હોય તો ખેડીએ, ડુંગર ખેડ્યા કેમ જાય, બરાબર. કે ખેતર હોય તો એને ખેડી શકાય છે, પણ ડુંગરને ક્યારેય ખેડી શકાતા નથી. એટલે આ દુઃખ છે કોના જેવડું બનાવે છે? તો કે ડુંગર જેવડું બનાવે છે. એટલે પોતાના દાદાને એવું કહેવાય છે કે મારું દુઃખ છે એ સામાન્ય નથી. જો સામાન્ય દુઃખ હોય તો હું સહન કરી શકું છું, બરાબર, પણ આ દુઃખ છે મારે ડુંગર જેવડું છે. એટલે ડુંગર જેવું શા માટે? તો કે આ જન્મ માટે, આ જીવન, એટલે કે જ્યાં સુધી પોતાનો પતિ એમની સાથે રહે છે ત્યાં સુધી એ પોતે એનો પતિ છે એનાથી અબોલા છે, બરાબર. કે અમે ભવના અબોલા રહ્યા.
જો ઓલા ડુંગર ખેડા કેમ જાય કે ડુંગરને ક્યારે ખેડી શકાય નહીં, કે ખેતર હોય તો એને ખેડી શકાય, કે સામાન્ય દુઃખ હોય તો હું એને સહન કરી શકું, પણ મારું પોતાનું દુઃખ કેવું છે તો કે એક ડુંગર જેવડું છે. મોરી સૈયરું અમે તો ભવના બોલા રિયા. મારી પાસે પોતાના જે પણ કઈ દાદા છે બરાબર એને કહે છે કે કુવારે હોય તો ત્યાગીએ, બરાબર કુવારે હોય તો ત્યાગીએ. ત્યાગીનો અર્થ શું થાય તો કે માપીએ. કુવાનું પાણી છે માપી શકાય છે, પણ સમુદ્રનું પાણી ક્યારેય માપી શકાતું નથી, બરાબર. શા માટે એવું કહે છે તો કે સામાન્ય દુઃખ. ફરી જો ખેતરનું ઉદાહરણ લીધું, ડુંગર, બરાબર, કે આ બધા જ એ પોતે શા માટે કહે છે તો કે નાનું સામાન્ય દુઃખ હોય તો હું સહન કરી શકું છું, પણ મારું જે દુઃખ છે સમુદ્ર જેવડું વિસ્તૃત છે, બરાબર, વિસ્તૃત રીતે ફેલાયેલું છે, કે કુવાના પાણીનો ત્યાગ છે. ત્યાગ એટલે કે એનું માપ છે કાઢી શકાય છે, પણ સમુદ્રના પાણીનો ત્યાગ છે એનું માપ છે ક્યારે કાઢી શકાતું નથી, બરાબર. એટલે એનું દુઃખ છે કોના જેવડું ગણાવ્યું છે? સમુદ્ર જેવડું, બરાબર, કે સમુદ્ર છે તળપતો શબ્દ છે. તાગ્યા, તાગવું એટલે કે માપવું, સમુદ્ર એટલે કે સમુદ્ર, બરાબર, કે ઓલા ડુંગર કેમ ખેડાય. દાજો દાદા કુવારે હોય તો ત્યાગીએ. કુવાનું પાણી છે એનું માપ કાઢી શકાય, કુવાના પાણીનું માપ કાઢી શકાય. ઓલા સમુદ્ર ત્યાગ્યા કેમ જાય, બરાબર. પોતાના દાદાને પ્રશ્ન કરે છે કે આવું વિસ્તૃત સમુદ્ર જેવડું દુઃખ છે એ ક્યારેય સહન કરી શકાય નહીં. અમે તો મોરી સૈયરું, અમે તો ભવના અબોલા રિયા, અમે તો આ જન્મ માટે છે અમે અબોલા છીએ. એટલે એ પોતાના દાદાને છે દુઃખ કેવડું બનાવે છે તો કે ડુંગર અને સમુદ્ર જેવડું, કે મારું જે પણ કાંઈ દુઃખ છે એ સમુદ્ર જેવડું વિસ્તૃત છે, બરાબર. એનું માપ છે કાઢી શકાતું નથી. કદાચ નાનું સામાન્ય દુઃખ હોય તો હું સહન કરી શકું છું, બરાબર. એટલે ફરી પાછી પોતે દીકરી શું કહે છે કે દાદા ઢાંઢોરે હોય તો વેચે. જો આ ઢાંઢાનો અર્થ શું થાય તો કે ઢાંઢો એટલે કે બળદ, બરાબર, કે બળદ હોય તો એને વેચી શકાય છે, પણ ઓલો પરણો વેચો કેમ જાય, બરાબર, કે પરણાને ક્યારે વેચી શકાય નહીં, બરાબર. એ તો જેવો શું કીધું છે તો કે ઢાંઢો, બરાબર. ઢાંઢો એટલે કે બળદ. જો બળદ હોય તો એને વેચી શકાય છે, બરાબર, એને જે આચરણ ન રાખવો પડે. પણ અહીંયા કોણ મળેલું છે તો કે એનો જે પરણો છે એમનો જે પતિ છે એ જે આચરણમાં એટલે કે આ ભાવ છે અબોલ્યો રહે છે, એનાથી રીસામણા કરે છે. એટલે તરત જ દીકરી શું કહે છે તો કે પરિણાને વેચાય નહીં. ઓલો પરિણો વેચો કેમ જાય, બરાબર, કે જો કદાચ એના પતિને વેચી દે, બરાબર, તો પણ એમનું દુઃખ છે એ દૂર થાય. પણ અહીંયા દીકરી શું કહે છે તો કે પરિણાને વેચી શકાતો નથી. કોને કહે છે? પોતાના દાદાને કહે છે. કદાચ ઢાંઢો એટલે કે બળદ હોય તો એને વેચી શકાય, પરણો વેચો કેમ જાય. આ પરિણાને છે એ વેચી શકાય નહીં, પણ એને તો આ જન્મ માટે છે એમની સાથે રહેવું પડે છે, બરાબર. મોરી સૈયરું મારી સખીઓ, અમે તો ભવના બોલા રિયા, આ જન્મ માટે છે અમે અબોલા છીએ. ફરી પાછી પોતાના દાદાને કહે છે કે દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલા કરમ વાંચ્યા કેમ જાય, બરાબર. કાગળ એટલે કોઈ પત્ર છે એને વાંચી શકાય છે, પણ તમારા નસીબ, તમારા કર્મની અંદર શું લખાયેલું છે એને ક્યારેય વાંચી શકાતું નથી, બરાબર. એટલે પોતાના દાદાને શું કહે છે કે મારા નસીબ, મારા કર્મની અંદર શું લખેલું છે, મારા ભાગ્યની અંદર શું લખેલું છે એ મને ખ્યાલ છે નહીં, બરાબર. કે જો હું કાગળ હોત તો કદાચ વાંચી શકે. એ એવું કહેવાય છે કે મારું સામાન્ય અને નજીવું દુઃખ હોત તો હું એને સહન કરી શકે, પણ મારા ભાગ્યની અંદર જ આવું દુઃખ લખાયેલું છે પોતાને ખ્યાલ હતો નહીં, બરાબર. એટલે શું કહે છે કે દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલા કર્મને કેવી રીતે વચાય. કર્મ આપણા નસીબ, આપણા ભાગ્ય છે એ કેવા છે એને ક્યારેય વાંચી શકાતા નથી. ફરી પાછી શું કહે છે તો કે મોરી સૈયરું મારી સખીઓ, અમે તો ભવના અબોલા રિયા, અમે આ જન્મ માટે છે અમે અબોલા છીએ, બરાબર. એટલે ફરી પાછી છે એ પોતાના દાદાને દુઃખો છે એ સમુદ્ર જેવડા, ખેતર જેવડા, બરાબર, એવા વિસ્તૃત દુઃખો છે એમને પડે છે એવું વર્ણન કરે છે. અને આ વેદના છે, આ જે સ્ત્રી છે, જે પરિણીત સ્ત્રી, જે દીકરી છે, પોતાના દાદાને પત્ર લખી અને પોતાના દુઃખો છે અભિવ્યક્ત કરે છે, રજૂ કરે છે. પોતાના સાસરાની અંદર કેટલા દુઃખો પડે છે, પણ એના દાદા છે એ શું કરે છે તો કે સાચી અને સારી સલાહ આપે છે, બરાબર. કે જે સામાન્ય દુઃખ હોય, બરાબર, ફરી પાછી પોતાની દીકરી સામે દલીલ કરે છે કે દાદા સામાન્ય દુઃખ હોય તો એને છે વેઠી શકાય, પણ આવડું મોટું દુઃખ છે એને વેઠી શકાતું, એને સહન કરી શકાતું
નથી. એટલે પોતાના દાદા છે એ શું કહે છે તો કે સુખની અંદર તમે ક્યારેય કોઈને ભાગીદાર બનાવતા નથી, પણ જે તમારે દુઃખ છે બરાબર એ દુઃખોને સહન કરો તો જ તમે સાચા સહનશીલ વ્યક્તિ છે એ કેવા. બરાબર કે આ લોકગીતની અંદર શું રજૂ થયેલું છે કે આ લોકગીતની અંદર એક જે પરિણીત સ્ત્રી છે, જે દાદાની દીકરી છે બરાબર, એને એની વેદના એની વ્યથા છે દર્શાવેલી છે. તો કેમ પોતે છે દુઃખિત છે બરાબર, તો કે એમનો પતિ છે એ રિસાય છે અને એના પતિ છે એ શું કહે છે તો કે અમે ભવના બોલા છીએ, આ જન્મ માટે ક્યારે પોતાની પત્ની સાથે પોતે વાતચીત કરશે નહીં બરાબર. એટલે પોતાની દીકરી છે પોતાના દાદાને સમગ્ર દુઃખો છે કાગળથી સમડી દ્વારા પોતાના દાદાની ડેરીએ મોકલે છે અને એ જે પણ કઈ પત્ર છે જે કાગળ મળતા જ પોતાના દાદા ખૂબ સારી અને સાચી સલાહ છે આપે છે બરાબર. આ લોકગીતની અંદર વેદના વ્યથાની વાત કરેલી છે કે એક પરણિત સ્ત્રીને પોતાના જે પણ કઈ સાસરે કેવડા દુઃખ પડે છે બરાબર. એટલે પોતાના બધા જ દુઃખો છે વ્યક્ત કરે છે, છતાં પોતાના દાદા છે એ પોતે છે એના દુઃખોની અંદર એને સાથ આપવાને બદલે શું કરે છે એટલે કે સાથ આપી પણ ન શકે બરાબર, કારણ કે એના સાસરેને જે પણ કઈ દુઃખો પડે છે બરાબર એ બધા જ સહન કરવા પડશે. આવી શાણી સલાહ છે એના દાદા આપે છે.